વડોદરા શહેરના બાવામાનપુરા વિસ્તારમાંથી નુરાની યંગ સર્કલ તરફથી મુહમ્મદ પૈગંબર સાહેબ વિશે મુસ્લિમ સમાજની લાગણી દુભાય એ પ્રકારની ટિપ્પણી કરનાર મહારાજ વિરુદ્ધ પાણીગેટ પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવા માટે રજૂઆત કરી હતી, પરંતુ ત્યાંથી ફરિયાદ નોંધવામાં ન આવી અને કારણ દર્શાવતા એવું કહેવામાં આવ્યું કે આ પ્રકારની ઘટના જે શહેરમાં બની છે ત્યાં જ ફરિયાદ નોંધવામાં આવશે, જ્યારે મુસ્લિમ સમાજની તરફથી રજૂઆત કરવામાં આવી છે કે મૌલાના સલમાન અઝહરીની ઘટનામાં અલગ અલગ જગ્યાએથી ફરિયાદ નોંધાવવામાં આવી અને એમની વિરુદ્ધ દરેક ફરિયાદ મામલે ધરપકડ પણ કરવામાં આવી, તો આ મહારાજ વિરુદ્ધ કેમ ફરિયાદ ના નોંધી શકાય? આ પ્રમાણેની બેવડી નીતિ કેમ? पैगंबर साहब के सामने जो गुस्ताखी થઈ છે મોહમ્મદ પૈગંબર સાહેબની સામમાં અમે પાણીગેટ પોલીસ ચોકીમાં અમે ફરિયાદ કરવા આવ્યા છે અહીંયા કે અહીંયા આવીને અમે એકવાર કરવા આવ્યા હતા, તો પીઆઈ સાહેબે એમ કીધું છે કે હમણાં કાયદો લાગુ થયું છે નવું, કે જ્યાં જે વિસ્તારમાં આ વસ્તુ થઈ હોય ત્યાં જ આ વિસ્તારમાં એફઆઈઆર થાય છે. તો જે મુફ્તી સલમાન અઝહરી સાહેબ છે એમના વિશે 3 એફઆઈઆર 3 જગ્યા અલગ અલગ શહેરોમાંથી એફઆઈઆર થયેલી અને 3 જગ્યા અલગ અલગ શહેરમાં એમને જેલમાં મૂકેલા હતા. ત્યારે સલમાન અઝહરી સાહેબને 3 શહેરમાં એમને જેલમાં મૂક્યા છે અને મહારાજના વિશે અમે લોકો એફઆઈઆર કરવા આવે છે, તો આ લોકો એવું કહે છે કે જે શહેરમાં આ વસ્તુ થઈ હોય એ શહેરમાં જ એફઆઈઆર થાય છે. તો આ વસ્તુ બંને કોમ માટે આ નિયમ આ કાનૂન લાગુ થવા જોઈએ, અથવા જેવી કલમો સલમાન અઝહરી સાહેબ માટે યુઝ થઈ છે આવી જ કલમો મહારાજની વિશે પણ યુઝ થાય. પીઆઈ સાહેબને અમે વાત કરી આવ્યા હતા, તો પીઆઈ સાહેબ એમ કીધું છે કે પીઆઈ સાહેબ એસપી સાહેબ જોડે તમે વાત કરો, ત્યાં તમે રજૂઆત કરો. તો આપણું નામ? મલેક મોહમ્મદ ખાન.